જય માતાજી બધાને। તો આજે હું ઘઉંના લોટની મીઠાઈ બનાવું છું। તો વિડીયો તમે પૂરો જોજો અને કેવો લાગ્યો તો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો। મીઠાઈ બનાવવા માટે આપણે 1 વાટકી ઘઉંનો લોટ લેવાનો છે, 1 વાટકી સોજી લેવાની છે, 1 વાટકી ચણાનો લોટ લેવાનો છે અને 1 વાટકી મોરસ લેવાની છે। મીઠાઈ બનાવવા માટે આ એક પરફેક્ટ માપ છે। તો હવે આપણે ચાસણી બનાવી દઈએ। 1 વાટકી મોરસ નાખી છે, એ જ વાટકીથી 1.5 વાટકી પાણી નાખવાનું છે। ચાસણી આપણે 1 તારની બનાવવાની છે। આવી રીતે 1 તાર થાય ચાસણીમાં તો 1 તારની ચાસણી બની ગઈ છે। તો ગેસ ચાલુ કરી દઈશું અને ગેસ ઉપર કઢાઈ મૂકી દઈશું। 2 ચમચા ભરીને ઘી નાખવાનું છે। ઘી મેં ગરમ કરીને જ નાખ્યું છે। તો હવે આપણે સોજી નાખીશું। સોજીને સરસ શેકવાની છે। 5 મિનિટ સુધી શેકીશું। 5 મિનિટ થઈ ગયા છે અને હવે આપણે ચણાનો લોટ નાખીશું। ચણા લોટને એકદમ મિક્સ કરી દઈશું। સરસ એકદમ મિક્સ થઈ ગયું છે। તો હવે આપણે ઘઉંનો લોટ નાખીશું। ઘઉંના લોટને સરસ શેકાવા દેવાનો છે। વિડીયો તમે પૂરો જોજો તો જ તમને ખબર પડશે કે મેં મીઠાઈ કેવી રીતે બનાવી છે। આવી જ રીતે તમારા ઘરે તમે બનાવશો તો સેજે ભૂલ નહીં આવે। આ મીઠાઈ એકદમ પોચી બનશે, સેજે કડક નહીં બને। તો ઘી આપણું ઓછું છે તો આપણે બીજું નાખીશું અને મિક્સ કરી દઈશું। અને આ મીઠાઈ તમે નવરાત્રિમાં પ્રસાદી બનાવીને આવી જ રીતે માતાજીને ધરાવી શકો છો। તો સોજી અને ઘઉંનો લોટ ને એવું સરસ શેકાઈ ગયું છે। તો હવે આપણે ગેસ ધીમો કરી દઈશું। તો હવે આપણે ચાસણી લઈ લઈશું અને કઢાઈમાં ચાસણી નાખવાની છે। ચાસણી આપણે 1 તારની જ બનાવવાની છે, 2 તારની નથી બનાવવાની। આવી જ રીતે તમે ચાસણી બનાવશો તો મીઠાઈ આપણી એકદમ કડક નહીં થાય અને એકદમ મિક્સ કરી દેવાનું છે। ડો આપણે એકદમ ટાઈટ કરી દેવાનો છે। તો ચાસણી આપણે બધી બાળી દેવાની છે અને ઇલાયચી પાવડર નાખીશું અને એકદમ મિક્સ કરી દઈશું। આના અંદર તમે કાજુ બદામ પણ નાખી શકો છો અને એકદમ મિક્સ કરી દેવાનું છે અને ચાસણી બધી બાળી દેવાની છે। ચાસણી બધી બળી જશે ત્યારે આપણે આ મીઠાઈ એકદમ કઢાઈમાંથી ચોંટશે નહીં અને એકદમ અલગ જ થઈ જશે। તો હવે આપણે એક થાળી લઈ લેવાની છે। થાળીમાં ઘી લગાવી દેવાનું છે અને આ મીઠાઈ બની તૈયાર થઈ ગઈ છે। તો થાળીમાં નાખીશું અને એકદમ સેટ કરી દઈશું। ચમચાથી ના ફાવે તો તમે વાટકીથી પણ સેટ કરી શકો છો। તો સરસ એકદમ સેટ થઈ ગયું છે। હવે આપણે કાજુ બદામ નાખીશું ઉપરથી અને વાટકીથી આવી રીતે દબાઈ સેટ કરી દઈશું। હવે આપણે કટિંગ કરીશું। તમારે જેવા જોતા હોય એવા પીસ તમે કરી શકો છો અને ગરમ હોય ત્યારે જ તે આપણે કટિંગ કરવાનું। કટિંગ આપણું થઈ ગયું છે। આવી જ રીતે તમારા ઘરે તમે જરૂરથી ટ્રાય કરજો। આવી રીતે બનાવશો તો આ મીઠાઈ એકદમ પોચી
બનશે અને સેજે કડક નહીં બને. તમને આ વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરી દેજો. જય માતાજી બધાને.